મિત્રો આજે હું આવ્યો છું કુંવરકા ડેરી ફાર્મ રણાસણની અંદર. તો આપણે આ કુંવરકા ડેરી ફાર્મની A to Z જાણકારી અહીંના માલિક વિપુલભાઈથી જ મેળવીશું. કેમ છો વિપુલભાઈ? બસ મજામાં ભાઈ. બરાબર. તમારી પાસે કેટલી ભેંસો છે અને તમે ક્યારે ચાલુ કર્યું ડેરી ફાર્મ? મારા બાપ દાદા વખતથી મારા દાદા બી રાખતા ભેંસો, મારા પપ્પાને ભેંસો રાખે અને બરાબર પાછળ આપણા બી જોડે ભેંસો ને ગાયો છે. બરાબર. હાલમાં કેટલી ભેંસો હશે તમારી હાલે પાસે? 101 જેવી ભેંસો છે. 101 જેવી ભેંસો છે. બરાબર. તો તમે આ સ્વિમિંગ પુલ પણ બનાવેલો છે? આ ભેંસો માટે સ્વિમિંગ પુલ બનાવેલો ભાઈ. બરાબર. આ આમ કેટલી લંબાઈ ને કેટલો પહોળો છે? આ 100 બાય 100 નો છે. 100 બાય 100 નો. આ ભેંસો આખો દિવસ અહીંયા જ રહે છે કે? સવારે 8-9 વાગે ભેંસો પાછળ વાડામાં આવી જાય. બરાબર. તો બપોરે 2-3 વાગ્યા સુધી એ ભેંસો રહે તળાવમાં. બરાબર. પછી 3-1 વાગે દોવાનું ચાલુ થાય એટલે ભેંસો બહાર ફાર્મની અંદર આવી જાય. ફાર્મની અંદર આવી જાય. તો બરોબર. આ બધી કઈ નસલની ભેંસો હશે તમારી પાસે? બંને નસલની ભેંસો. બંને નસલની. તો તમે આમ શરૂઆત કરી ત્યારે તમારી પાસે કેટલી ભેંસો હતી? ત્યારે આપણે 20 ભેંસો હતી. 20 ભેંસોથી શરૂઆત કરી હતી. એ પણ બંનેની જ હતી? બધી બંનેની જ હતી. બરાબર. તો આ ભેંસો તમે લાવો ક્યાંથી આમ? બધી બંને કચ્છમાંથી. કચ્છ બંનેમાંથી લાવો છો. બરાબર. તો આ કેટલા દૂધવાળી ભેંસો છે આમ? બધી ભેંસો છે 5 લીટર, 6 લીટર, 7 લીટર, 8 લીટર. ઘણી ભેંસો 10 લીટર દૂધવાળી બી ખરી. 10 લીટર દૂધવાળી પણ ખરી. બરાબર. તો આમ કેટલા કિંમતવાળી આ બધી ભેંસો હશે તમારી પાસે? ભેંસો આપણા જોડે બધી 1 લાખ, 1.25 લાખ, 1.5 લાખ, 2 લાખ, 3 લાખ. બરાબર. તો આ ભેંસો તમે આમ બધી બંનેમાંથી જ લાવેલી? મોસ્ટ ઓફ બંનેમાંથી લીધી. બરાબર. તો આપણે બીજી દેશી નસલને આ બંનેમાં શું ફરક હોય છે આમ? બંને ભેંસો ત્યાં જંગલમાં ફરેલી હોય. બરાબર. એટલે અહીંયા મેં ત્યાં કચ્છના જંગલોમાં રહેલી હોય. બરાબર. એટલે ત્યાં તડકો પછી ભૂખ બધું સહન કરી શકે. બરાબર. અને આપણા ત્યાં અહીંયા જલ્દી ફાવી જાય એને. તેને જલ્દી ફાવી જાય. બરાબર. તો વિપુલભાઈ તમારી પાસે ગાયો કેટલી છે? આપણા જોડે કાંકરેજ ગાયો 60-70 જેવી છે, નાના મોટી થઈ. કાંકરેજ 60-70 ગાયો છે. બરાબર. એ ગાયો તમે ક્યાંથી લાવેલી છે? બધી અલગ અલગ જગ્યાએથી, કચ્છમાંથી ને આ બધી આપણા માલધારી જોડેથી લીધેલી. બરાબર. એ કેટલા કિંમત વાળી ગાયો હશે તમારી પાસે? ગાયો બધી 1 લાખ, 1.5 લાખ, 1.25 લાખ, 2 લાખ, 3 લાખ. બરાબર. તો આમ એ ગાય કેટલા દૂધ વાળી ગાયો હશે? એવરેજ 5-6 લીટર ઉપરની છે ગાયો દૂધ. 5-6 લીટર ઉપરની બધી ગાયો છે. 6-7-8 લીટર દૂધ કરું. બરાબર. તો આને તમે બધો ચારો ક્યાંથી લાવો? આ આટલી ચારો બધો આપણે જાતે જ ઘાસ વાવીએ છીએ. જાતે જ ઘાસ વાવો છો તમારા ખેતરની અંદર? ખેતરમાં. બરાબર. તો આમ ગાયો ને ભેંસો થઈને બધા ટોટલ પશુ કેટલા તમારી પાસે? ટોટલ હાલ અહીંયા ભેંસો 101 જેવી છે અને 101 જેવી ગીર ગાયો ને કાંકરેજ ગાયો ને 100-125 જેવું છે. 100-125 જેવી ગાયો. ગીર ગાયો પણ છે તમારી ગીર પાસે? ગાયો બી છે આપણા. એ કેટલા દૂધ વાળી ગાયો? બધી 8-9-10 લીટર એવરેજ કરું. એવરેજ ખરું. બરાબર. તો આ બધી અહીંયા કેટલો ટાઈમ રહે છે આની અંદર સ્વિમિંગ પુલમાં? સવારે 8-9 વાગે આવી જાય પાછળ સ્વિમિંગ પુલમાં, તો 2-2:30 વાગ્યા સુધી રહે બપોરે. બરાબર. તો આટલા પશુઓનું મેનેજમેન્ટ તમે કરો છો કે? ફાધર ને ભાઈ છે. હા. મારા નાના ભાઈ છે. બરાબર. ફાધર છે ને હું બધા જોડે જ. અને કેટલા લોકો કામ કરતા હશે ડેરી ફાર્મ ઉપર? 10 માણસ હશે. 10 માણસો. બરાબર. તો વિપુલભાઈ આટલી બધી ભેંસો તમારી પાસે બની નસલની છે, તો તમે આને ગાભણ કેવી રીતે કરાવો છો? આપણે ડાયરેક્ટ નેચરલ પ્રોસેસથી જે આપણે બુલ પોતે જ બંને બુલ રાખીએ છીએ. બંને બુલ સારી નસલનો જ રાખવાનો, તો જ આનું રૂપ બધી રીતે ભેંસો રેડી હોય એમ. તો એનું પરફેક્ટ રિઝલ્ટ મળે? રિઝલ્ટ મળે. નહીં તો ભાઈ મજા ના આવે. બરાબર. તો વિપુલભાઈ આ તમારી પાસે કાંકરેજ નસલની ગાયો કેટલી હશે? કાંકરેજ 60-70 જેવી ખરી. 60-70. આમ કેટલા દૂધ વાળી ગાયો તમારી પાસે? 5-7 એવરેજ 5-7 લીટર ખરું એવરેજ દૂધ. 5-7 લીટર. આ કઈ નસલ કહેવાય? કાંકરેજ નસલ. બરાબર. તો આમ આના માટે તમે કોઈ બુલ રાખેલો છે કે? હા, આપણા જોડે બુલ છે ને. બુલ પણ રાખે? આપણા જોડે 2 બુલ છે. બરાબર. એમનું નામ શું છે બુલનું? એક બુલનું નામ છે આપણે બોલાયો અને એક બુલનું નામ છે આપણે ધમુડિયો. એકનું નામ ધમુડિયો. આ કયા વિસ્તારમાંથી લાવેલી બધી ગાયો તમે? કચ્છમાંથી ને વઢિયારમાંથી. કચ્છ વઢિયારમાંથી. આની આમ ખાસ શું વિશેષતા હોય છે કાંકરેજ ગાયની? કાંકરેજની વિશેષતા છે કે પેલું તો એક ગાય જે ગાય રાખતો હોય ભાઈ, એટલે એના પ્રત્યે એને માયા ઘણી હોય. એને માયા અને આમ તીખી હોય. પછી બીજું કે આ ગાય તાપ, તડકો, ગરમી બધું એ સહન કરી શકે. બરાબર. તો તમને આ કાંકરેજ ગાયોનો શોખ ક્યારથી જાગ્યો? કાંકરેજ ગાયનો શોખ સૌથી વધારે મને અને મારા નાના ભાઈને વધારે.
તમને વધારે ને તમારા નાના ભાઈ. બરાબર. આ કેટલા ટાઈમ પહેલા બધી ગાયો લાવેલી તમે આમ? કાંકરેજ ગાયોને આપણો ટાઈમ તો 3-4 વર્ષ થઈ ગયા. બરાબર. આ બધી તમે શોખ માટે જ શોખ રાખેલી? માટે રાખેલી. બરાબર. અને ગીર ગાયો પણ તમારી પાસે છે? ગીર ગાયો બી છે આપણા જોડે. એટલે કે ગીર, કાંકરેજ ને બંને બંને ભેંસો, ભેંસો ત્રણ છે તમારી પાસે? આપણા જો એચએફ ગાયો બી હતી, હા. પણ એચએફ ગાયોમાં બીમારીનું પ્રમાણ વધારે રહેતું હતું, એટલે આપણે એ નીકાળી દીધી. એ નીકાળે. એટલે આપણે કાંકરેજ, ગીર અને બંને ભેંસો રાખીએ. એટલે ખાસ તો મોસ્ટ ઓફલી તમે શોખ માટે જ બધું રાખો છો, ગાયો ને કાંકરેજ ભેંસો? ગાયોની ને કાંકરેજ ને ગીર ગાયો છે આપણો શોખ હતો. અને ભેંસો તો આપણે પહેલાથી હતી, પહેલેથી જ હતી. ફાધર એમને ને. બરાબર. તો કોઈ બીજા લોકો ડેરી ફાર્મ ચાલુ કરવા માંગતો હોય તો તેમને શું સલાહ કહેશો? સૂચન માટે આવે છે, એટલે પછી આપણે એમને જે સાચી સલાહ હોય એ આપીએ છીએ. બરાબર. આમ એમને કઈ નસલથી ચાલુ કરાય આમ? બધા આપણે પહેલા તો ભેંસોથી સ્ટાર્ટિંગ કરવાનું કહીએ છીએ. બરાબર. ભેંસો એમને 4-5 ભેંસ એક કરે તો એમને સ્ટાર્ટિંગ થઈ જાય એમ. બરાબર. 4-5 ભેંસોથી સ્ટાર્ટિંગ કરાય. આમ તમને કઈ અનુકૂળ ફાઈ જાય પછી તમારા શક્તિ હોય એટલી ભેંસો ભેગી થઈ શકે. બરાબર. આમ તમારા મુજબ કઈ નસલની ભેંસો સારી આમ? સૌથી સારી આપણી ગણતરીમાં બધું તો બંને ભેંસો સારી. બંને ભેંસો સારી. દૂધમાં કેવી બંને ભેંસો? બંને ભેંસો સારી દૂધમાં બી. બરાબર.